જય ભારત વિદ્યાર્થીઓ, લાસ્ટ ટાઈમ આપણે વાયરલેસ કોમ્યુનિકેશન ટેકનોલોજી સ્ટાર્ટ કરેલો હતો. તમારા સબ્જેક્ટનું નામ છે વાયરલેસ ટેકનોલોજી અને મોબાઈલ નેટવર્ક. તો આપણે શરૂઆત કરેલી હતી વાયરલેસ ટેકનોલોજીની અંદર. વાયરલેસ ટેકનોલોજીની ઇન્ટ્રોડક્શન પાર્ટમાં આપણે શું જોયું હતું કે વાયરલેસ એટલે શું એ મેં તમને ડિટેલ્સમાં સમજાવેલું હતું. કોમ્યુનિકેશન એટલે શું અને ટેલિકોમ્યુનિકેશન એટલે શું એ વસ્તુ આપણે જોઈ ગયા હતા. વાયરલેસને આપણે કંઈક ડેફિનેશન જોઈ હતી કે વાયરલેસ નેટવર્ક ઇઝ અ વન ટાઈપ ઓફ ધી કોમ્પ્યુટર નેટવર્ક, અને તે યુઝ શું કરે છે કે વાયરલેસ ડેટા ટ્રાન્સમિશનનો યુઝ કરે છે બિટવીન ધ બે નેટવર્ક અથવા તો બિટવીન ધ બે નોડ્સ અથવા તો બિટવીન ધ ટુ પીસીસ. વાયરલેસ નેટવર્કિંગ ઇઝ ધ મેથડ બાય વિચ telecommunication network and the business installation to avoid the costly process of the introducing cable into the building. આપણે જોયું તો વાયરલેસ ટેકનોલોજી અને એના એક્ઝામ્પલ હતા સેલફોન નેટવર્ક, વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક એટલે કે વાયરલેસ લેન, વાયરલેસ સેન્સર નેટવર્ક, સેટેલાઇટ ને માઇક્રોવેવ. સૌથી પહેલી શરૂઆત વાયરલેસની આલોહા નેટે હોવાઈ યુનિવર્સિટીમાંથી કરેલી હતી 1969માં. 1971 જૂનમાં એનું શરૂઆત થઈ હતી અને ફર્સ્ટ કોમર્શિયલ વાયરલેસ નેટવર્ક કયું હતું? વેવલેન હતું. 2G સેલફોન નેટવર્કની શરૂઆત ક્યારે થઈ હતી? 1991માં, જૂન 1997માં વાઈફાઈ આવેલો હતો. આ છે આખું વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કે કઈ કઈ ફિલ્ડમાં થાય છે. તો આમ જોતા તો બધી જ ફિલ્ડમાં વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. આ ટાઈપ્સ ઓફ ધી વાયરલેસ નેટવર્ક, પછી વાયરલેસ અને વાયર્ડ નેટવર્ક વચ્ચેનો ડિફરન્સ આપણે ભણેલા હતા, અને લાસ્ટમાં આપણે અહીંયા સુધી પહોંચેલા હતા કે આપણે કઈ કઈ વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ અને આમાં આપણે કયું બેઝિક એનું સ્ટડી કરીશું. તો છે બ્લૂટૂથ, GSM, GPRS, CDMA અને વાઈફાઈ. બ્લૂટૂથ તમે બધા યુઝ કરતા, બધી જ વસ્તુ તમે બધા યુઝ કરતા હશો. GSM CDMA એક પ્રકારનો મોબાઈલ ડેટા છે. GPRS એટલે આપણે જે GPS ને એ બધું યુઝ કરીએ છીએ તે છે. તો હવે આપણે વન બાય વન એક એક વસ્તુ જોતું રહેવાનું છે. સૌથી પહેલાં આપણે બ્લૂટૂથથી સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલાં આપણે બ્લૂટૂથ, પછી GPRS, પછી વાઈફાઈ અને લાસ્ટમાં GSM અને CDMA. એટલું ભણીને એનું બેઝિક સમજીને આ ચેપ્ટર આપણે પૂરો કરશું. તો આજે આપણે જોવાનું છે બ્લૂટૂથ. બ્લૂટૂથ એટલે શું? તમે બધા બ્લૂટૂથનો ઉપયોગ તો કરતા જ હશો. વાયરલેસ સિસ્ટમની શરૂઆત, અત્યારે બધી જ વસ્તુ વાયરલેસ થઈ ગઈ છે. તમે હેન્ડ્સ ફ્રી લો, એરપોડ લો, ઇયરબડ્સ લો, બધી વસ્તુ કેવી છે? વાયરલેસ, બ્લૂટૂથ સાથે કનેક્ટેડ. તમારી સ્માર્ટ વોચ લઈ લો. અત્યારે જમાનો છે સ્માર્ટનો, અને સ્માર્ટ વસ્તુમાં શું ઉપયોગ થાય કે વાયરલેસ સિસ્ટમનો જ ઉપયોગ થાય છે. તો બ્લૂટૂથનું ઉદ્ભવ ક્યાંથી થયો, કેવી રીતના વર્ક કરે છે એ તો તમે લોકોએ નહીં વિચાર્યું હોય. ટેકનોલોજી છે, યુઝ કરવા માંડ્યા. તો બ્લૂટૂથથી આપણે ચાલુ કરીએ. બ્લૂટૂથનો સિમ્બોલ તમને બધાને ખ્યાલ જ છે કે બ્લૂટૂથ કઈ રીતનો છે, તેનો સિમ્બોલ છે. તો જોઈએ બ્લૂટૂથ ટેકનોલોજી શું છે તે. બ્લૂટૂથ ટેકનોલોજી ઇઝ અ શોર્ટ રેન્જ વાયરલેસ કોમ્યુનિકેશન. આપણને ખ્યાલ છે કે બ્લૂટૂથ છે તે વાયરલેસ કોમ્યુનિકેશન છે, પણ કેવી છે? શોર્ટ રેન્જ એટલે નાના ગાળા માટે. અને તમને પણ ખ્યાલ છે બ્લૂટૂથની રેન્જ કેટલી હોય? વધીને 2-5 મીટર સુધીમાં તમારું બ્લૂટૂથ કનેક્ટ થાય. તમે અહીંયા હો ને તમારી વોચ ઘરે પડેલી છે, તમે ઘરે હો ને વોચ તમારી ક્લાસે પડેલી છે, મીન્સ કે ડિસ્ટન્સ તમારું વધી જાય છે, તો બ્લૂટૂથ છે તે ડિસ્કનેક્ટ થઈ જાય છે. તો બ્લૂટૂથ ટેકનોલોજી ઇઝ અ શોર્ટ રેન્જ વાયરલેસ communication technology to replace the cable connecting electronic device, allowing a person to have a phone conversation via a handset, use a wireless mouse, synchronize the information from a mobile phone to the PC, all using the same core system. શું છે?
તો બ્લૂટૂથ ઇઝ અ શોર્ટ રેન્જ વાયરલેસ કોમ્યુનિકેશન, નાના ગાળાની એક વાયરલેસ કોમ્યુનિકેશન ટેકનોલોજી છે ટુ રિપ્લેસ ધ કેબલ કનેક્ટિંગ ધ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, કે જે ક્યાં યુઝ થાય છે, તો જે આપણે કેબલ વાપરીએ છીએ ઇલેક્ટ્રોનિક ડિવાઇસને કનેક્ટ કરવા માટે, જેમ કે માની લો તમારો મોબાઈલ ફોન અને ઇયરફોન, તો પહેલાં આપણે કેવા હજુ બધા વાપરીએ છીએ વાયર્ડ ઇયરફોન, તો એને લીધે શું થતું કે આપણે 3.5 mm જેક મોબાઈલની અંદર યુઝ કરતા અને વાયર હેન્ડસેટ વડે યુઝ કરતા, પણ એની જગ્યાએ વાયરલેસ આવી ગયું છે, બ્લૂટૂથ હેન્ડસેટ આવી ગયા છે, તો એમાં બધા જ વાયર નીકળી ગયા, તો વાયરની જગ્યા કોણે લઈ લીધી? વાયરલેસે, અને કનેક્ટ અને કામ તો એ જ આપે છે કનેક્શનનું તમારા હેન્ડસેટ અને ફોન સાથે, તો શું છે તો રિપ્લેસ ધ કેબલ કનેક્ટિંગ ધ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. હવે કનેક્ટ તો કરે છે પણ અલો પણ શું કરે છે પર્સનને કે ફોનની સાથે હેન્ડસેટનું કનેક્શન કરે છે, યુઝ અ વાયરલેસ માઉસ, અને સિંક્રોનાઇઝ કરે છે ઇન્ફોર્મેશનની, કે જે ઇન્ફોર્મેશન તમે વાયરમાં વાપરતા એ જ ઇન્ફોર્મેશન તમને વાયરલેસમાં પણ વાપરવા મળે છે. એવું નથી કે તમે વાયરલેસ યુઝ કરો છો તો એની અંદર તમને કોઈ પણ વસ્તુ વાપરવા ન મળતી હોય જે વાયરમાં મળતી હોય તે, અને સિંક્રોનાઇઝ કરે છે ઇન્ફોર્મેશન, મીન્સ કે વાયરલેસના માધ્યમ દ્વારા તમે ઇન્ફોર્મેશન એક ડિવાઇસની અંદરથી બીજા ડિવાઇસની અંદર તમે કનેક્ટ કરી શકો છો. જેમ કે તમારી વોચ, તો વોચની મદદથી તમારા ફોનમાં જે કંઈ પણ નોટિફિકેશન આવશે તે તમારા વોચ ઉપર ડિસ્પ્લે થશે. એનો મતલબ કે ઇન્ફોર્મેશનનું શું થાય છે? સિંક્રોનાઇઝેશન થાય છે ફ્રોમ મોબાઈલ ફોન ટુ પીસી, એટલે મીન્સ કે તમે જે વસ્તુને બ્લૂટૂથ વડે કનેક્ટ કરેલું હશે તે બધા વચ્ચે ઇન્ફોર્મેશનનું શું થશે? સિંક્રોનાઇઝ. તે પછી તમે ફોન અને પીસી વચ્ચે બ્લૂટૂથ કનેક્શન રાખેલું હોય, બે ફોન વચ્ચેનું બ્લૂટૂથ કનેક્શન હોય, ફોન અને તમારું સ્માર્ટ ડિવાઇસ વચ્ચેનું બ્લૂટૂથ કનેક્શન હોય, કે બે પીસી વચ્ચેનું બ્લૂટૂથ કનેક્શન હોય, એ બધા વચ્ચે શું થશે? માહિતીનું સિંક્રોનાઇઝ. હવે તમે સ્માર્ટ ઇયરફોન વાપરેલા છે, સ્માર્ટ વોચ છે અને સ્માર્ટફોન છે, તો ત્રણેય એકબીજા સાથે લિંક હશે બ્લૂટૂથથી, તો ત્રણેયની અંદર માહિતીનું સિંક્રોનાઇઝ થશે. જેમ કે તમારે ફોન આવેલો છે કોઈનો, તો એ તમે વોચથી પણ રિસીવ કરી શકશો, અથવા તો તમે એરપોર્ટ વડે પણ રિસીવ કરી શકશો, અને ફોન વડે પણ રિસીવ કરી શકશો. મીન્સ કે ત્રણેય વસ્તુનું એકબીજા સાથે શું છે? સિંક્રોનાઇઝેશન. આ વાત થઈ આપણી વાયરલેસની બ્લૂટૂથની ડેફિનેશનની. હવે બ્લૂટૂથની છે તે હિસ્ટ્રી જોવાની છે. A wireless technology standard for exchanging the data over a short distance. Any data or information can be transmitted faster and within a high speed. વાયરલેસની પહેલી તો આપણને એની મર્યાદા છે. શું છે બ્લૂટૂથની? તો આપણે શોર્ટ ડિસ્ટન્સ હોય ને એની અંદર જ બ્લૂટૂથનું કનેક્શન આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ. પછી એનું બેનિફિટ આપેલો છે બીજો, તે શું છે કે આપણે જે ઇન્ફોર્મેશન છે, ઇન્ફોર્મેશનનું ટ્રાન્સફોર્મેશન કેવું થશે? સ્પીડથી થશે વાયરલેસમાં, faster with the high speed using the short wavelength UHF and radio wave in the industry ISM USF. જો ISM નું ફૂલ ફોર્મ છે ઇન્ડસ્ટ્રીયલ સાયન્ટિફિક એન્ડ મેડિકલ બેન્ડ, ISM નું ફૂલ ફોર્મ છે. અને બેન્ડ વિડ્થ કેટલી હોય છે? ફ્રીક્વન્સી તો 2.4 ગીગાહર્ટ્ઝ થી લઈને 2.485 ગીગાહર્ટ્ઝ. આ છે આપણું બ્લૂટૂથની ફ્રીક્વન્સી. હવે આપણે ISM શું છે ને એ જોઈએ. તો ISM રેડિયો બેન્ડ આર ધ પોર્શન ઓફ ધી રેડિયો સ્પેક્ટ્રમ. સ્પેક્ટ્રમ એટલે શું? કે બધી વેવલેન્થ હોય ને, આપણો વેવ આ રીતના પસાર થતો હોય, આપણો વેવ છે કોઈ પણ, આ રીતના વેવની અંદર માહિતીનું શું થતું હોય? ટ્રાન્સફોર્મેશન થતું હોય. હવે છે સ્પેક્ટ્રમ. સ્પેક્ટ્રમ એટલે એક પ્રકારનો ગ્રાફ, જે છે વેવલેન્થ વર્સિસ ટાઈમ પીરિયડનો ગ્રાફ હોય, અને એની અંદર તમારે આ રીતના અલગ અલગ પ્રકારના અલગ અલગ વેવલેન્થ અથવા તો અલગ અલગ ટાઈમ પીરિયડના વેરિએશન પ્રમાણે અલગ અલગ પ્રકારના ગ્રાફ મળતા હોય. તો એ આખી જે વસ્તુ મળે છે ને એને કહેવાય સ્પેક્ટ્રમ. The ISM
radio band are the portion of the radio spectrum reserved internationally for the industrial, scientific and medical એટલે કે ISM purpose other than a telecommunication. ISM રેડિયો વિથ શું છે કે જેવી રીતના આપણે ટેલિકોમ્યુનિકેશન કરીએ મીન્સ કે વાતચીત કરીએ એની માટે આપણે શું કરશું, એની એક વેવલેન્થ અલગ હશે, પણ બીજી વસ્તુ શું છે ISM મીન્સ કે એક વેવલેન્થ ઇન્ડસ્ટ્રીયલ, મેડિકલ અને સાયન્ટિફિક એ ત્રણ વસ્તુ માટે એક રેડિયો વેવલેન્થ રિઝર્વ રાખેલી છે. મીન્સ કે એ વેવલેન્થ માટે ખાલી આ ત્રણ ફિલ્ડનું જ શું થશે, ઇન્ફોર્મેશનનું ટ્રાન્સફોર્મેશન થશે, ટેલિકોમ્યુનિકેશન એમાં આવશે નહીં. તો એ આપણી સિસ્ટમ થઈ ગઈ ISM. Example of the application of the use of the radio frequency RF energy in this band include the radio frequency process heating, microwave oven, medical diathermy machine. એટલે આપણે ઇન્ડસ્ટ્રીયલ, સાયન્ટિફિક અને મેડિકલ એ ત્રણ વસ્તુ માટે ISM છે તે રિઝર્વ રાખવામાં આવેલી છે. રિઝર્વ એ શું છે ISM કે એક પ્રકારનું રેડિયો સ્પેક્ટ્રમ જ છે, એટલે રેડિયોની ફ્રીક્વન્સી જ છે કે જે ટેલિકોમ્યુનિકેશન સિવાયના યુઝ મીન્સ કે ઇન્ડસ્ટ્રીયલ, સાયન્ટિફિક અને મેડિકલ માટે આપણે યુઝ કરવામાં આવે છે. હવે એ રેડિયો ફ્રીક્વન્સી છે ને એ ધારો કે માઇક્રોવેવ ઓવન માટે વાપરીએ, ફ્રીક્વન્સી હીટિંગ માટે વાપરીએ અથવા તો કોઈ મેડિકલી યુઝ માટે વાપરી શકીએ. The powerful emission of this device can create electromagnetic interference and disrupt the radio communication using the same frequency. હવે આટલું પાવરફુલ એમિનેશનને કારણે છે ને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય. હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક શું છે તો એ ફિઝિક્સની અંદર ભણવાનું આવે કે જ્યારે મેગ્નેટ અને કરંટ, ઇલેક્ટ્રિક એટલે કે આપણે જે કરંટ, અવરોધ ને એ બધું આવતું તે, અને મેગ્નેટિઝમ એટલે આપણું મેગ્નેટ ને એની વિશે, મેગ્નેટિક ફિલ્ડ ને એ વિશે ભણતા તે. તો ત્યારે ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક એકબીજાની શું છે, પૂરક રાશિઓ છે. મીન્સ કે એક સિક્કાની બે બાજુ જેવું કે જ્યાં ઇલેક્ટ્રિક વસ્તુ હશે ત્યાં ઓછા વધતા પ્રમાણમાં મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે, અને જ્યાં મેગ્નેટિક હશે ત્યાં ઓછા વધતા પ્રમાણમાં કોઈ પણ પ્રકારનો વિદ્યુત કરંટ કે એવું કોઈ ઉત્પન્ન થશે. અને એને લીધે તો આપણે ટ્રાન્સફોર્મર ને કેપેસિટર ને એ બધી વસ્તુનો યુઝ કરીએ છીએ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ને એ બધું. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થશે અને એ શું કે આપણું જે રેડિયો કોમ્યુનિકેશનમાં છે ને એ ડિસ્ટર્બ કરશે. સેમ ફ્રીક્વન્સી આપણે યુઝ કરશું તો એટલે જ તે એના માટે અમુક પ્રકારની ફ્રીક્વન્સી છે તે રિઝર્વ રાખવામાં આવેલી છે. નહીંતર ટેલિકોમ્યુનિકેશન અને આપણી ISM ફ્રીક્વન્સી એકબીજાની નજીક હશે ને તો શું થશે, બંનેમાં ઇન્ટરેક્ટ થશે, ડિસ્ટર્બ થશે. So these devices are limited to certain band of the frequency. In a general, communication equipment operating in this band must tolerate any interference generated by the ISM application, and user have no regularity protection from the ISM device operation. ક્લિયર છે અહીંયા સુધી? આ તમારો એક્સ્ટ્રા ટોપિક હતો કે ISM એટલે શું. આપણે યાદ તો એટલું જ રાખવાનું છે કે શોર્ટ વેવલેન્થ છે અને ISM બેન્ડ છે એ 2.4 GHz થી 2.485 GHz સુધીનો આપણું બ્લૂટૂથની રેન્જ હોય છે. હવે બ્લૂટૂથની હિસ્ટ્રી, શરૂઆત ક્યાંથી થઈ બ્લૂટૂથ? તો શરૂઆતમાં આવ્યું 1994 ની અંદર ઇરેક્શન મોબાઈલ કોમ્યુનિકેશન લિમિટેડ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ નેમ બ્લૂટૂથ. ઇરેક્શન તમે લોકોએ કદાચ નામ નહીં સાંભળેલું હોય, પણ અમે લોકોએ એ વસ્તુને યુઝ કરેલી છે. સોની ઇરેક્શન નામનો મોબાઈલ કંપની હતી અને પાછળથી તે સોની અને ઇરેક્શન બંને અલગ પડી ગયા અને સોની એની એક્સપિરિયન્સ સિરીઝ લઈને આવી ગઈ અને ઇરેક્શન મોબાઈલ ત્યાં ને ત્યાં બંધ થઈ ગયું. તો સોની ઇરેક્શન સૌથી જૂના જે આઈપોડ પેલું શું કહેવાય મ્યુઝિક સાંભળવાનું વોકમેન, તે સૌથી પહેલાં ઇરેક્શન કંપનીએ બહાર પાડેલું હતું. તો ઇરેક્શન કંપનીએ સૌથી પહેલાં બ્લૂટૂથની એક પ્રોજેક્ટ વાયરલેસ પ્રોજેક્ટ ચાલુ કર્યો ને એનું નામ એને બ્લૂટૂથ આપેલું હતું. ત્યારે 1994માં. પછી 1998માં બ્લૂટૂથ SIC ફોર્મ થયું. 99માં બ્લૂટૂથ 1.0 બ્લૂટૂથ 1.0B સ્પેસિફિકેશન રિલીઝ થયું. અત્યારે બ્લૂટૂથ આઈ થિંક
5 કા 4 ચાલતું હશે વર્ઝન. પછી 2000ની સાલમાં બ્લૂટૂથ હેન્ડસેટ રિલીઝ થયું, ફર્સ્ટ કન્ઝ્યુમર પ્રોડક્ટ, કે મોબાઈલની અંદર બ્લૂટૂથ આવવાની શરૂઆત થઈ 2000ની સાલમાં. અને 2003માં બ્લૂટૂથ 1.2 રિલીઝ થયું. અત્યારે આઈ થિંક હાલે છે બ્લૂટૂથ 4.0. તો આ છે સૌથી પહેલું યાદમાં રાખવાનું છે કે કઈ કંપની, તો ઇરેક્શન મોબાઈલ પ્રાઇવેટ લિમિટેડે બ્લૂટૂથ નામનો પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો અને 2000માં તેનું રિલીઝ થયું હતું. આ છે આપણા બ્લૂટૂથની હિસ્ટ્રી. હવે છે પાઇકોનેટ્સ અને સેટલમેન્ટ. હવે આપણે એ જોવાનું છે. તો હવે બ્લૂટૂથ સિસ્ટમ છે આપણી, એ કઈ રીતના કનેક્ટેડ હોય. તો કોઈ ધારો કે મારા ફોનનું બ્લૂટૂથ મેં કનેક્ટ કરેલું છે, તો એની અંદર હું એક સાથે 4, 5, 6, 7 જેટલા ડિવાઇસ છે તે બ્લૂટૂથથી કનેક્ટ કરી શકીએ. જ્યારે ઝેન્ડર કે એવું કોઈ શેરિંગ વાળી એપ્લિકેશન અવેલેબલ નહોતી, ત્યારે માહિતી આપણે લોકો બ્લૂટૂથથી જ નાખતા. કે ધારો કે ભાઈ એક સોંગ છે ને એ બીજા બધાને જોતું છે, તો એક ફોનના બ્લૂટૂથના હોટસ્પોટ સાથે બીજા 6 થી 7 લોકો કનેક્ટ થઈ જતા અને એકમાંથી શેર કરીએ તો બધામાં રહેતું. મીન્સ કે એક સ્ટાર કોમ્યુનિકેશન જેવી રચના થાય. સ્ટાર કોમ્યુનિકેશન શું હોય, સ્ટાર ટોપોલોજીમાં શું હોય કે એક સર્વર હોય અને એની સાથે અલગ અલગ બધા ડિવાઇસ જોડેલા હોય. હા, પણ બધા ડિવાઇસ પાછા એકબીજા સાથે કનેક્ટેડ ના હોય. એની ફિગર કંઈક આવી રીતના હોય. સ્ટાર કોમ્યુનિકેશન, ચાલો તમને ડ્રો કરીને બતાવી દઉં. ધારો કે આ એક બ્લૂટૂથ છે, મીન્સ આને આપણે આપણું સર્વર માની લઈએ. તો સ્ટાર કોમ્યુનિકેશનની અંદર શું હોય કે અહીંયા એક ડિવાઇસ, બીજું ડિવાઇસ, ત્રીજું, ચોથું, આમ અલગ અલગ પ્રકારના અહીંયા બીજા મોબાઈલ હોય, એ એકબીજા સાથે જોડાયેલા હોય કનેક્શનમાં. સ્ટાર ટોપોલોજી. હવે શું થશે કે જ્યારે હું આ બ્લૂટૂથને ઓન કરીશ તો આ મારું શું થશે, હોસ્ટ થશે. તો એ હોસ્ટ સાથે બીજા ધારો કે અત્યારે 6 વસ્તુ જોડાયેલી છે, 6 મોબાઈલ જોડાયેલી. હવે આ હોસ્ટ જે વસ્તુનું શેરિંગ કરશે ને એ આ 6 મોબાઈલની અંદર જશે. હા, પણ એવું નથી કે આ જે શેરિંગ કરશે ને એ ખાલી આ એકમાં જ આવશે, એ આ બધા સાથે નહીં જાય. તો આ થઈ ગયું આપણું કેવું, સ્ટાર ટોપોલોજી. હવે સ્ટાર ટોપોલોજીમાં આ જે હોસ્ટ છે ને આને કહેવાય આપણે પાઇકોનેટ, અને આ બધા થશે આપણા સ્લેવ નોડ. બીજી વસ્તુ જો તો આ માસ્ટર નોડ, આ બાકી બધા આપણા થશે તે સ્લેવ નોડ. જોઈએ શું છે તે આપણે બ્લૂટૂથની અંદર. સેવ કરેલું છે એને રિસ્ટાર્ટ કરી લઉં. ચાલો તો આપણે જોઈએ પાઇકોનેટ્સ. The basic unit of networking in a Bluetooth is a piconet. Bluetooth networking નો basic unit શું છે તો એ કે piconet છે. Consist of the master and from 1 to 7 active slave device. ટોટલ 8 વસ્તુનું સ્ટાર કોમ્યુનિકેશન છે, સ્ટાર ટોપોલોજી છે. એક છે તે માસ્ટર, જે મેં તમને કીધું તે વચ્ચેનું બ્લૂટૂથ વાળું સિમ્બોલ હતું તે આપણું. એની આજુબાજુ બીજા 7 સ્લેવ નેટવર્ક હતા તે, અને આખી સિસ્ટમનું એકબીજા સાથે કનેક્શન છે. પાઇકોનેટ ઇઝ અ કોમ્પ્યુટર નેટવર્ક which links a wireless user group of the device using the Bluetooth technology protocol. પાઇકોનેટ શું છે, કોમ્પ્યુટરનું એક નેટવર્ક છે. તે શું કરે છે કે વાયરલેસ ડિવાઇસને એકબીજા સાથે કનેક્ટ કરે છે, પણ શેની મદદથી, તો બ્લૂટૂથ પ્રોટોકોલની મદદથી. A piconet consists of the 2 or more devices occupy the same physical channel
that is synchronizing to the common clock and hopping the sequence. મીન્સ કે એક જ ફિઝિકલ ચેનલની અંદર બે કે તેથી વધારે ડિવાઇસને પાઇકોનેટ શું કરે છે કે કનેક્ટ કરે છે. પાઇકોનેટ શું છે તે કોમ્પ્યુટર નેટવર્ક છે, તે બે કરતાં તેથી વધારે ડિવાઇસને વાયરલેસલી કનેક્ટ કરે છે. શેની મદદથી? તો બ્લૂટૂથ પ્રોટોકોલની મદદથી. ધ એડવાન્ટેજ ઓફ ધી પાઇકોનેટ scheme is that it is allow many devices to share the same physical area and to make efficient use of the bandwidth. મેં તમને અગાઉ વાત કરી તેમ કે જે માસ્ટર છે, માસ્ટર નેટવર્ક છે, આપણું જે માસ્ટર ડિવાઇસ છે એ બીજા 6-7 ડિવાઇસ સાથે કનેક્ટેડ હશે તો એક જ વસ્તુની બહુ બધી વસ્તુ સાથે એક જ ફિઝિકલ એરિયાની અંદર આપણે બધી વસ્તુ મેની ડિવાઇસની અંદર શેર કરી શકશું. આ છે આપણું પાઇકોનેટ્સ અને સેટલનેટ્સ, સ્કેટલનેટ્સ. ખબર પડી કે પાઇકોનેટ એટલે શું છે કે બેઝિક યુનિટ ઓફ ધી નેટવર્કિંગ ઇન ધ બ્લૂટૂથ ઇઝ ધ પાઇકોનેટ કન્સિસ્ટ ઓફ ધી માસ્ટર ફ્રોમ ધી 1 and 7 એક્ટિવ સ્લેવ નોડ. જોઈ લે, આ ધારો કે માસ્ટર છે, એની સાથે આ પાઇકોનેટ એકની સિસ્ટમ છે, તો આ બીજા ડિવાઇસ કનેક્ટ થઈ ગયા છે તે સ્લેવ છે. હવે આ બીજી સિસ્ટમ છે એની સાથે 2, આ ત્રીજું પાઇકોનેટ છે અને બધા એકબીજા સાથે કનેક્ટેડ છે. આ થઈ ગયો આપણું પાઇકોનેટની ફિગર. હવે આવશે બ્લૂટૂથ કોમ્યુનિકેશન. A Bluetooth use a radio technology called a frequency hopping spread spectrum. અહીંયા આખો એનો સ્પેક્ટ્રમ આપણને ડ્રો કરેલો છે. આ સાઈડ માસ્ટર અને એની બેન્ડવિડ્થ કેટલી છે? 2.4 ગીગાહર્ટ્ઝ. અહીંયાથી આપણા ડેટા ડિવાઇસ છે તે બધું કનેક્ટેડ. આ મેન ડિવાઇસ છે 2.483. આપણે કેટલું જોયું હતું? 2.4 થી 2.485. આ ફ્રીક્વન્સી કોની છે? બ્લૂટૂથની. પાઇકોનેટ આઈડી, ડિવાઇસ આઈડી, લોજિકલ આઈડી, PDU. Bluetooth is a packet based on a protocol which the master slave structure. આગળ જોઈ ગયા તેમ એક માસ્ટર અને બાકી બધા સ્લેવ. આખું બ્લૂટૂથનું એવું પ્રકારનું સ્ટ્રક્ચર હોય છે. બ્લૂટૂથનો વર્ઝન તો વર્ઝન 1.0 અને 1.0B જે આઈ થિંક 1997ની આસપાસ જે બહાર પડેલા હતા તે, અને એના પછી નવા બ્લૂટૂથના વર્ઝન આવ્યા 1.1, 1.2, 2.0 પ્લસ EDR, 2.1, 3.0, 4.0, 4.1 અને 4.2. આ છે બધા બ્લૂટૂથના શરૂઆતથી 1.0 થી લઈને અત્યારે 4.2 સુધી. આઈ થિંક અત્યારે 4 યા 5 કયું ચાલે છે બહુ યાદ નથી, કારણ કે હવે તો બ્લૂટૂથનો જમાનો પણ જતો રહ્યો વાયરલેસમાં. હવે ઇન્ફ્રારેડ ને NFC ને એ બધા સ્ટાર્ટ થઈ ગયા છે. બ્લૂટૂથની એપ્લિકેશન: કનેક્શન ટુ યોર PC ઓર નોટબુક ટુ ધ પ્રિન્ટર, સ્કેનર અને ફેક્સિસ. બ્લૂટૂથનો ઉપયોગ ક્યાં કરીએ આપણે? વાયરલેસ કનેક્શન માટે. જે વાયરનો યુઝ થતો તે આપણે લઈ શકીએ. ઓટોમેટિક મેસેજ ડિલિવરી, હોમ ઓટોમેશન. હોમ ઓટોમેશન એટલે શું કે આપણે એવા એ દરવાજા કે આપણે ખાલી એની સામે ઊભા રહીએ તો ઓટોમેટિક ખુલી જાય, આપણે એ વસ્તુ એથી પસાર થઈ જાય તો લાઇટ ચાલુ થઈ જાય, એ બધું આવશે હોમ ઓટોમેશનમાં. એવો એટોમિક સિંક્રોનાઇઝ ઓફ યોર ડેસ્કટોપ. IBM researchers are working on a number of personal devices like a watchpad and could be connected with the other device to the Bluetooth. આ છે બ્લૂટૂથની જનરલ એપ્લિકેશન. હવે એપ્લિકેશન ઓફ ધ ટેલિમેડિસિન. ટેલિમેડિસિન એટલે શું કે બ્લૂટૂથનો ઉપયોગ આપણે મેડિકલ લાઇનની અંદર કરીએ, એને કહેવાશે ટેલિમેડિસિન. તો શું છે? Telemedicine is the rapidly developing technology of a clinical medicine where the medical information is transferred via the wireless communication. Telemedicine એટલે શું કે ક્લિનિક અને મેડિકલ ફિલ્ડને લગતું હોય ત્યાં આપણે વાયરલેસનો ઉપયોગ કરીએ, એ સિસ્ટમને કહેવાશે ટેલિમેડિસિન ટેકનોલોજી. Embedded system that use the short range Bluetooth wireless networking protocol to connect the patient's data to the network and then on the healthcare provider. શું કરે છે કે શોર્ટ રેન્જ માટે બ્લૂટૂથનું કનેક્શન કરી દેશે અને એ શું કરશે કે પેશન્ટના જે ડેટા હશે તે
શોર્ટ રેન્જ માટે હેલ્થ કેર પ્રોવાઇડર મીન્સ કે ડૉક્ટરનું પીસી હશે, કંઈક રિપોર્ટ કરાવવા જાઓ તો એનું પીસી અલગ હોય, સોનોગ્રાફી કરાવો તો એનું પીસી અલગ હોય, એક્સરે કરાવો તો એનું પીસી અલગ હોય. તો બધા વાયરલેસ બ્લૂટૂથ સાથે કનેક્ટેડ હશે અને એકબીજાના પેશન્ટના કોમન પેશન્ટના ડેટા એકબીજા સાથે જનરલી ટ્રાન્સફર કરી દે છે. એનું એ છે આપણું ટેલિમેડિસિન. To avoid it, the problem of trying to ensure that the viable connection between the monitoring device and the internet or a cellular phone network is maintained costly. મીન્સ કે એ બધાનું કનેક્શન શોર્ટ એરિયા માટે બ્લૂટૂથથી કરશે તો જે આપણે કોસ્ટલી મીન્સ કે વાઈફાઈથી કનેક્ટ કરીએ, ઇન્ટરનેટથી કનેક્ટ કરીએ અથવા સેલ્યુલર ફોનથી કનેક્ટ કરીએ, એમાં આપણો ખર્ચો બી આવે કે ડેટા યુઝ થશે, નેટનો ખર્ચો આવશે, એ બધું. પણ બ્લૂટૂથની અંદર તો એવો કોઈ પ્રકારનો એક્સ્ટ્રા કોસ્ટ આવવાનો નથી. એટલે કે નજીકના પીસી હશે શોર્ટ રેન્જ માટે એ બ્લૂટૂથથી કનેક્ટ કરી દેશે. ટેલિમેડિસિન refer to the practice of caring for a patient remotely when the provider and patient are not physically present with each other. મીન્સ કે જ્યારે ડૉક્ટર અને પેશન્ટ અથવા તો પેશન્ટ અને એના કોઈ સગા સંબંધી એકબીજાની નજીક નથી તો ત્યારે એના ડેટાને એકબીજા સાથે શેર કરવા માટે ટેલિમેડિસિન ટેકનોલોજી બહુ ઉપયોગી બને છે. Modern technology has embedded doctor to the consultant patient by the using HIPAA complete video conference tool. અત્યારના જમાનામાં જે યુઝ થાય છે તે કે દૂરના ડૉક્ટર અહીંયા બેઠા શું કરે છે, નિદાન કરી આપે છે વિડીયો કોન્ફરન્સની મદદથી. તો એક પ્રકારનું ટેલિમેડિસિનની દેન છે. ટેલિમેડિસિન શું કરે છે કે વાયરલેસ કોમ્યુનિકેશનનો ઉપયોગ મેડિકલ ફિલ્ડમાં, ક્લિનિક ફિલ્ડમાં કરે છે. એ વસ્તુ થઈ ગઈ આપણી ટેલિમેડિસિન. ECG telemetry. The newest Bluetooth technology was added to the collect the short and long term digitized ECG with the relevant clinic data to monitoring the patient. જોઈએ બ્લૂટૂથ છે SSP, SpO2 મીન્સ કે આપણું ઓક્સિજન લેવલ, BAD અને ECG એટલે કાર્ડિયોગ્રામ થશે, જે આ રીતના આપણે હૃદયનું બધું કઢાવીએ ને તે. તો આ બધાને એકબીજા સાથે કનેક્ટ કરી દે છે અને પેશન્ટના ડેટા છે તે બધાને ઝડપથી ફોરવર્ડ કરી દે છે. તો ECG ટેલિમેન્ટરીની અંદર પણ યુઝ થાય છે. હવે વસ્તુ આવી GPRS. હવે GPRS છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. એ પહેલાં તમારે જે ક્વેશ્ચનરી જોવાની છે એ આપણે જોઈ લઈએ. ક્યાં છે ક્વેશ્ચનરી? તો ડિસ્ક્રાઇબ ધ બ્લૂટૂથ ટેકનોલોજી તમે ભણી ગયા છો. લિસ્ટ ઓફ ધી વાયરલેસ ટેકનોલોજીનો તમે આપી દીધું છે ને. તો આપણે ક્વેશ્ચન બદલી નાખીએ. કયો મૂકી દઈએ આજે ભણી ગયા તેમાંથી? What do you mean by Piconet slave? ફૂલ નેમ ઓફ GPRS તો તમે જોઈ ગયા છો. તો આ વખતે ફૂલ નેમ ઓફ શેનું કરવાનું છે? RF. પછી બીજું કયું હતું? ઇન્ડસ્ટ્રીયલ મેડિકલ ISM. અને હજુ એક આપણે ક્વેશ્ચન લઈ લઈએ. ફોર
ફ્રીક્વન્સી ઓફ રેડી. 4 ક્વેશ્ચન છે જેના તમારે આન્સર આપવાના છે અને ક્વેશ્ચન અટેમ્પ કરશે તેની જ અટેન્ડન્સ ક્લિયર થશે. 4 ક્વેશ્ચન કયા કયા છે કે બ્લૂટૂથ ટેકનોલોજી એટલે શું, તો એની વિશે તમારે એની ડેફિનેશન આપવાની છે બ્લૂટૂથની. બ્લૂટૂથ એ કોમ્પ્યુટરનો વાયરલેસ નેટવર્ક છે ને આ રીતના એકબીજાને કનેક્ટ કરે છે જે આપણે ભણી ગયા તે અને આગળનું ચેપ્ટરને આ લેક્ચરની શરૂઆતમાં જ હતું. પછી વોટ ડુ યુ મીન બાય ધ પાઇકોનેટ અને સ્લેવ, તો પાઇકોનેટ શું છે અને સ્લેવ શું છે, તો એ તમને બેઝિક તમને એટલું ખ્યાલ હશે કે બ્લૂટૂથની અંદર શોર્ટ રેન્જની અંદર એક ડિવાઇસ હશે એની સાથે વધારાના 6 થી 7 ડિવાઇસ કનેક્ટ થઈ શકે છે. તો જે મેઇન ડિવાઇસમાં જે બ્લૂટૂથ હોસ્ટ હોય એ કહેવાશે પાઇકોનેટ્સ અને બાકીના બધા બનશે તે સ્લેવ. હવે ફૂલ નેમ ઓફ ધી RF અને ISM. RF એટલે રેડિયો ફ્રીક્વન્સી, ISF એટલે શું થશે ઇન્ડસ્ટ્રીયલ અને મેડિકલ, અને એસનું હું પાછો ભૂલી ગયો એ તમારે જોઈને કરી નાખવાનું છે. અને ફ્રીક્વન્સી ઓફ ધી બ્લૂટૂથ, તો બ્લૂટૂથની ફ્રીક્વન્સી કઈ હોય તો 2.4 ગીગાહર્ટ્ઝથી લઈને 2.485 ગીગાહર્ટ્ઝ. તો આ થઈ ગયા આપણા ક્વેશ્ચનરી જે તમારે કમ્પ્લીટ કરવાના છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે GPRS ચાલુ કરશું, જનરલ પેકેટ રેડિયો સર્વિસ GPRS પતશે પછી વાઈફાઈ પૂરું થશે પછી આપણે GSM અને CDMA એટલું હજી જોવાનું છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાંથી જોઈશું. તો અહીંયા સુધી રાખીએ. જય ભારત.